તો કેમ છો બધા મિત્રો? મજામાં જશો ને? હું આવી ગયો છું તમારા માટે એક નાનકડો વ્લોગ લઈને. તો હું આવી ગયો તો દીવ, તમને ખબર જ હશે, આગલો વ્લોગ તમે જોયો જ હશે. તમે જુઓ, આ છે દીવનો કિલ્લો પોર્ટુગીઝોનો. તો ચલો અંદર જઈએ અને બતાવીએ તમને કે કેવો છે કિલ્લો. તો વ્લોગમાં બન્યા રહો, મળીએ તમને થોડી વાર પછી. તો મિત્રો અમે કિલ્લાની અંદર એન્ટર કરી લીધું છે, તમે જોઈ લો. આ છે કંઈક અંદરથી કિલ્લો. જો અમે અંદર જશું તો બતાવશું. અને ત્યાં તમે જોઈ શકો છો ઉપર માણસો ઊભા છે, ત્યાં પણ જશું. ચલો બ્લોગમાં બન્યા રહો, મળીએ તમને આગળ. ચાલો બેટા, તો તમે જુઓ, આ છે પોર્ટુગીઝોના જમાનાના ગેટ, જોઈ લો. આ છે કિલ્લાનો અંદરનો ભાગ. સૂચના તમે વાંચી લેજો, મારે તો વાંચવાનો સમય નથી, કારણ કે હજુ ઘણું ઘૂમવાનું છે. તો તમે મિત્રો, આ છે કિલ્લો પોર્ટુગીઝોનો, અને આ જેલ લાગે છે તો તમને બતાવી. જો આ હતી જેલ. હું રહેતો ને ચક્કી પીસતો. આ બધી ચક્કીઓ પડી છે, ચક્કા પડ્યા છે. આ તોકુનો પૈડા હે, તોકુ બનાવવાનું કામ ચાલતું હતું. તો મિત્રો તમે જુઓ, આ છે પોર્ટુગીઝોની ચર્ચ. અહીંયા બેસવા માટેની જગ્યા બનાવેલ છે. અને અહીંયા જુઓ તમે, ખૂબ મોટી તોપુ છે. જુઓ તમે, આ છે પહેલાની તોપુ. ઓઇલ લેતા હોય તો સારું હતું, તો બધી ફ્રી કરી નાખો. ભરાય ગુરો ભરાય. હા તો તોપખાનું. નીકળીએ અમે કિલ્લા તરફ. તો કિલ્લાની ઉપર પણ ઘણી બધી તોપો છે, ત્યાં જવાની મંજૂરી હશે તો તમને વ્લોગમાં જરૂર બતાવશું, એટલે કે અમે જોઈ લઈશું. તો વ્લોગમાં બન્યા રહો, મળીએ તમને આગળ. દરિયો હે, દરિયો હે. જો મિત્રો, આને કહેવાય અસલી તો. અને આની પાછળ જુઓ તમે શું છે. જુઓ મિત્રો, આ તોપ ફોડી રહ્યો છે. આ શું વાત ખબર જ ના પડે. કુવો છે નાવા માટેનો છે, એ ઉલાડ બનાવેલો બ્લોક. જો મિત્રો, અહીંયા બધા નાતા. તો મિત્રો તમે જોઈ શકો છો, આની અંદર છે કૂવો. અત્યારે તો બોટલો પડી છે,
પણ આ એક નાવ ધોવાનું હતું બધું જુઓ તમે ખાલી ના ધોવાનું ખરું નામ કહે હાલો ખૂબ સરસ નજારો છે તો ચલો બ્લોગમાં બન્યા રહો મળીએ તમને આગળ જઈને આ છે નાની તોપ તું કોની ફોડી જોઈ લો બહુ ફોડી અને અહીંયા છે મોટી ચકન નીચે તમે જુઓ આ છે જેલ આની અંદર કેદીને નાખી દે તો બહાર ના નીકળી શકે અને અંદર સાપ નાખીને તેમને પતાવી દે પૂરા કરી નાખે જુઓ તમે અત્યારે હું પડું હવે મિત્રો અમે પહોંચી ગયા હતા અલંગ તો અલંગ અત્યારે તો એક દુકાનમાં છીએ કારણ કે ગેરેજનું થોડુંક સામાન લેવાનો છે તો તમને બતાવીએ અહીંયાની દુકાનો અને જહાજ પણ બતાવીએ તો વ્લોગમાં બન્યા રહો મળીએ તમને થોડી વાર પછી મિત્રો અહીંયા સીપુ તો ઘણી છે પણ અંદર જવા દેતા નથી તો અહીંયા બહારથી જોઈ લો તમે તો લોકો બન્યા રહો મળીએ તમને થોડી વાર પછી મિત્રો હવે તમને શીપ બતાવવાની ઘડી આવી ગઈ છે તો જોઈ લો આ છે શીપ મિત્રો અમે રાત્રે પણ નીકળી ગયા છીએ ફરવા માટે તો આ પૂરો જંગલી વિસ્તાર છે તમે જોઈ શકો છો અને અહીંયા સિંહ પણ આવવાની સંભાવના રહે છે અને અમે જઈ રહ્યા છીએ અત્યારે માલનાથ મહાદેવના મંદિરે તો વ્લોગમાં બન્યા રહો તમને લઈ જાવી માલનાથ મહાદેવના મંદિરે અને દર્શન પણ કરાવી તો વ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો જોઈ લો આવી ગયા છીએ જંગલ વિસ્તારમાં અને સામે છે મહાદેવનું મંદિર તો ચલો અને આ બાજુમાં જોઈ લો તમે પૂરો જંગલ વિસ્તાર જ છે અને રાતના કેટલા વાગ્યા છે હું તમને બતાવી દઉં અત્યારે તમને એવું લાગે કે વહેલા આવ્યા છે
હા જોઈ લો. એક બાજુ ઠંડી લાગે ને એક બાજુ બીક લાગે. 10:11 થઈ છે. સીધા તો આવે તો પડી જાય. જોઈ લો બધાય જાવી છે. સિંહ આવ્યો. ચપ્પલ હોય કાઢી લે. ચપ્પલ હોય. અરે દર્શન કરો મહાદેવ. જય દાદા. જોઈ લો આ છે દાદાનું મંદિર. જો આવા એને એક હાથું પડીકું નાખતા જાવ છે એટલે ડુંગરા વિસ્તાર આવી ગયો. જો મિત્રો કૂવો રાતે તમને 10:30 વાગે અમે તમને કૂવો બતાવી છીએ. જોઈ લો 10:15 થઈ છે અને આ પૂરો જંગલી વિસ્તાર છે. જોઈ લો દેખાય છે. પવન ચક્કી આપણે ત્રણ પવન. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ શિહોરી માતાના મંદિરે જઈ રહ્યા છે. તો જોઈ લો આ છે સીડીઓ અને ત્યાં આગળ છે શિહોરી માનું મંદિર. ચલો બ્લોગમાં બન્યા રહો. મળીએ તમને શિહોરી માતાના મંદિર. મિત્રો જો અહીંયા બોર્ડ પણ મારેલ છે કે અહીંયા દીપડાની પણ સંભાવના છે અને દીપડો આવે તો શું કરવું એ પણ બતાવેલ છે. જોઈ લો વાંચી લેજો તમે. અમે તો વાંચી લીધું છે. તો ચલો બ્લોગમાં બન્યા રહો. હજુ ત્યાં જવાનું છે. ઉપર લાઈટ થાય છે ત્યાં. હજુ તો ઘણા પગથિયા છે. તો બ્લોગમાં બન્યા રહો. મળીએ તમને ઉપર જઈને. આની બાજુ પણ શહેર છે પૂરું. તમે જોઈ લો ચારેક પૂરા શહેર છે અને વચ્ચે માતાજીનું મંદિર આવેલ છે. તો શહેર તો બહુ મોટું છે, નાનું નથી. જો ખાલી તમે નજારો ઉપરથી. તો મિત્રો તમે જોઈ હતું શિહોરી માતાનું મંદિર અને આ છે શિહોર શહેર પૂરું. જોઈ લો અને કેટલા વાગ્યા છે એ જોઈ લો. 12:50 થઈ છે. તો ચલો આજના માટે આટલું જ. તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ, જય માતાજી, બાય બાય.